ભરૂચ જિલ્લામાં જંત્રી બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધનો સૂર સરકાર સામે ઉઠવા લાગ્યો છે। વાલિયા તાલુકાના ખેડૂતોએ તુણા ગામે જંત્રીના ઘટાડાના પગલે ચર્ચા વિચારણા કરી કલેક્ટર બાબતે રજૂઆત કરવા બેઠક બોલાવી હતી। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આવનાર પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ખેડૂત આગેવાન રણજીતસિંહ ડાભીના અગ્રસ્થાને એક બેઠક બોલાવવામાં આવી હતી। જે બેઠકમાં તુણા, સોડગામ, વાંડરિયા, જબુગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ, ભાગા, રાજગઢ, શિંગલા, ઇટકલા, મેરા સહિતના અન્ય ગ્રામ વિસ્તારોના ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જોવા વ્યક્ત કર્યો હતો। જંત્રીના ભાવ કયા કારણોસર ઘટાડ્યા તેમજ તે અંગે અગાઉના જમીનોના વર્ષો પહેલાના જંત્રી મુજબનો ભાવ મુદ્દે ખેડૂતોએ પોતાની માંગણી વ્યક્ત કરી હતી। આવનાર દિવસોની વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી પોતાની જંત્રી વધારવાની માંગ કરશે। આ બેઠકમાં ખેડૂત અગ્રણી રણજીતસિંહ ડાભી, વાલિયા તાલુકાના ખેડૂત અગ્રણી દિલીપસિંહ મહેડા, યોગેન્દ્રસિંહ સાંગરોટ, યોગેશ મહેડા, નરેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અમારા 18 ગામોની એક મિટિંગ ખેડૂતોની રાખેલી, જેમાં જંત્રી બાબતે જે સરકારશ્રીએ હમણાં નવી જે જંત્રી 2024ની બનાવી છે એમાં અમને 5-7 ગામોને બહુ મોટો નુકસાન છે અને જંત્રી ખૂબ ઓછી છે એની। અમારી જે જંત્રી જૂની હતી અને અમારા જે દસ્તાવેજો થયા હતા એ દસ્તાવેજો પ્રમાણેની જંત્રી અમારી મળવી જોઈએ, એનાથી વધવી જોઈએ, પણ એમાંથી અમારી ઘટાડી દીધી છે, એ અમને મંજૂર નથી અને એ બાબતમાં અમે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે। રહી વાત બીજી કે અમારા 18 ગામો આ બાબતમાં બધા સહમત છે, પણ જંત્રીમાં બધા સહમત નથી। એ વાત દીવાએ લખેલી સ્પષ્ટ છે કે જંત્રી અમારી કોઈ પણ જાતે કોઈ પણ રીતે અમને માન્ય નથી અને એમાં અમે ભવિષ્યમાં 20મી તારીખ અમારી છેલ્લી છે, પણ અમે કલેક્ટરશ્રીમાં પણ રજૂઆત કરીશું, અમારા જે પ્રતિનિધિઓ છે એને પણ રજૂઆત કરીશું અને અમારે જે કાયદાકીય પણ લડત કરવી પડે તો એમાં પીછેહટ કરવાના નથી। મૂળ મુદ્દો એ છે કે અત્યારે નવો ડ્રાફ્ટ આવેલો છે સરકારશ્રી દ્વારા 20/11ના રોજ, અને એમાં જંત્રીઓ જુદા જુદા ગામની કરેલી છે। એમાં તુણા ગામની જંત્રી જે પહેલાં હતી એનાથી 70% ઘટાડી દેવામાં આવી છે અને એટલી મોટી જંત્રીનો આ ગેપ છે તો એ અસહનીય છે અને કયા કારણોસર આ વેલ્યુએશન ઘટી રહ્યું છે ખેડૂતોના સમજમાં આવતું નથી। કયા NGOએ આવીને કે કયા સરકારી અધિકારીશ્રીઓએ મિટિંગ કરીને ખેડૂતો સાથે આ પગલું ભરવા માટે કર્યું છે એ પણ ખેડૂતો RTI દ્વારા જરૂર જાણશે। હવે મુદ્દો એ છે કે એક સુખદ વાત એ છે કે રાજ્ય સરકારે સાથે 1 મહિનાની મુદત આપીને ખેડૂતોને જ્યાં જંત્રી ઓછી છે ત્યાં રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે। તો અમે રાજ્ય સરકારના આભારી છીએ આ માટે કે તેઓએ એક ગુંગળામણમાંથી રસ્તો પણ કાઢ્યો છે, કારણ કે આ ડ્રાફ્ટ એવોર્ડ છે એટલે સભામાં સર્વાનુમતે એક નક્કી થયેલી વાત એ છે કે નામદાર કલેક્ટર શ્રી ભરૂચને આ મુદ્દાસર અમે રજૂઆત કરીશું, ઓનલાઈન પણ ફરિયાદ કરીશું અને ત્યાર પછી પ્રેક્ટિકલ જઈને ફિઝિકલી પણ ખેડૂત મિત્રો સાથે જઈને આ જંત્રી વધારો, આ જે જંત્રીનો ઘટાડો છે તે કલેક્ટર સાહેબ પાછા લે અને ખરેખર પુનઃ મૂલ્યાંકન કરીને અમારા ગામની જે હોવી જોઈએ એ ખૂબ કિંમતી અને મહામૂલી અને ભવિષ્યમાં ખાણ ખનીજથી ભરપૂર આ જમીન છે, જેથી ખેડૂતોનું આ એકમાત્ર જીવનદોરીનું સાધન જૂટવાઈ ન જાય અને એના માટે કલેક્ટરશ્રી સુખદ નિર્ણય લઈને ખેડૂતોની સાથે પરામર્શ કરીને એમાં જંત્રીમાં વધારો કરી આપે, એ જ હિતમાં છે અને એ જ અમારી માગણી છે। આશા છે કલેક્ટરશ્રી જરૂર અમને આ બાબતમાં ન્યાય આપશે। દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે। વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે। ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ। સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ।